પ્રકરણ 8 રામ રાખે તેમ રહીએ. વિદ્યાર્થી મિત્રો, આ મીરાબાઈનું એક લોકપ્રિય પદ છે, જે જીવનના વિવિધ સંજોગોમાં ઈશ્વરમાં વિશ્વાસ અને સમાધાનની પ્રેરણા આપે છે. આ કવિતામાં મીરાબાઈના જીવનના વિવિધ તબક્કાઓનો ઉલ્લેખ કર્યો છે. કોઈપણ સ્થિતિમાં સ્વમાં સ્થિર રહેવાની ભાવના સાદા અને સરળ શબ્દોમાં અસરકારક રીતે અભિવ્યંજિત થઈ છે. રામ રાખે તેમ રહીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ. એ આપણે ચિઠ્ઠીના ચાકર છીએ, એ આપણે ચિઠ્ઠીના ચાકર છીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન રહેવાની બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ. કોઈ દિન રહેવાની બાગ બગીચા તો કોઈ દિન જંગલ રહીએ. કોઈ દિન ભોજન શેરોને પૂરી તો કોઈ દિન ભૂખ્યા રહીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ. કોઈ દિન પહેરવાની હીર તણા ચીર, કોઈ દિન સાદા ફરીએ. કોઈ દિન પહેરવાની હીર તણા ચીર, કોઈ દિન સાદા ફરીએ. કોઈ દિન સોવાની ગાદીને તકિયા તો કોઈ દિન ભોંય પર સૂઈએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ. બાઈ મીરા કહી પ્રભુ ગિરિધર નાગર, સુખ દુઃખ સર્વે સહીએ. બાઈ મીરા કહી પ્રભુ ગિરિધર નાગર, સુખ દુઃખ સર્વે સહીએ. રામ રાખે તેમ રહીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ ઓ ધવજી, રામ રાખે તેમ રહીએ. આ કવિતામાં જીવનની વિવિધ પરિસ્થિતિઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમ કે ક્યારેક બગીચામાં સુખી જીવન અને ક્યારેક જંગલમાં કઠોર જીવન, ક્યારેક મીઠો ખોરાક અને ક્યારેક ભૂખ, ક્યારેક ભપકાદાર કપડાં પહેરીને અને ક્યારેક સામાન્ય કપડાં, અને ક્યારેક ગાદી પર સૂવું અને ક્યારેક જમીન પર. જીવનમાં સુખ દુઃખ આવતા રહે છે અને આ બધું પ્રભુની ઈચ્છા અનુસાર જ બને છે. મીરાબાઈ અંતમાં કહે છે કે પ્રભુ ગિરિધર એટલે કે શ્રીકૃષ્ણમાં વિશ્વાસ રાખીને વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં સુખ અને દુઃખ બંને સહન કરવું જોઈએ. તેમના પદોમાં સરળતાની સાથે સમર્પણનો ભાવ સુંદર રીતે વ્યક્ત થયો છે.